વિદેશની જેમ અમદાવાદમાં લાગેલા પેલિકન સિગ્નલની કે જેમાં રાહદારી બટન દબાવીને ટ્રાફિક રોકી શકશે, જ્યાં અમદાવાદ શહેરમાં રાહદારીઓની સુરક્ષાને વધુ મજબૂત કરવા અને ટ્રાફિક વ્યવસ્થાને આધુનિક બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી। અમેરિકા અને લંડનની જેમ હવે અમદાવાદમાં સૌથી ધમધમતા એવા સીજી રોડ પર મ્યુનિસિપલ માર્કેટ માટે પ્રાયોગિક ધોરણે પદયાત્રીઓ માટે આધુનિક પેલિકન ટ્રાફિક સિગ્નલ એટલે કે પુશ બટન ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે। વિદેશી જેમ હવે અમદાવાદમાં રાહદારીઓએ રોડ ક્રોસ કરવા બટન દબાવવું પડશે। સીજી રોડ પર મ્યુનિસિપલ માર્કેટ પાસે પેલિકન ટ્રાફિક સિગ્નલ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું। રોડ ક્રોસ કરવા માટે જો કોઈ વ્યક્તિ પુશ બટન દબાવશે તો તુરંત ટ્રાફિક સિગ્નલ લાલ થઈ જશે અને વાહનો રોકાઈ જશે, જે બાદ સરળતાથી લોકો ઝેબ્રા ક્રોસિંગ પરથી રોડ ક્રોસ કરી શકશે। ટ્રાફિક પોલીસ સાથે આપણે જોઈન્ટ સર્વે કરેલો કે ભાઈ કઈ જગ્યાએ અને જે જગ્યાએ આપણે ઇન્સ્ટોલ કર્યું ત્યાં આપણે ખાણીપીણીનું બજાર છે, મ્યુનિસિપલ માર્કેટ, અમદાવાદ શ્રીજી રોડ પર મ્યુનિસિપલ માર્કેટ કે જ્યાં પેડેસ્ટ્રિયનની સંખ્યા ખૂબ જ વધારે રહેતી હોય છે, એટલે આપણે એ પોઈન્ટ પહેલો સિલેક્ટ કરેલો છે ટ્રાયલ બેઝ માટે કે જ્યાંથી એ જે બી પેડેસ્ટ્રિયન છે એની કાઉન્ટ એટલે TCS ટ્રાફિક કાઉન્ટ સર્વે ઉપરથી આગળ ભવિષ્યમાં કેટલા સિગ્નલ કે ક્યાં ઊભા કરવા એ કન્સિડર કરી શકાય। સીજી રોડ પર શરૂ કરાયેલા આ પાયલોટ પ્રોજેક્ટની કામગીરી અને તેની સફળતાનું ઉચ્ચ અધિકારીઓ બારીકાઈથી અવલોકન કરશે। જો આ પ્રાયોગિક ધોરણની ટ્રાયલ સફળ અને લોકોપયોગી સાબિત થશે તો ટ્રાફિક પોલીસની જરૂરિયાત અને સૂચન મુજબ શહેરના અન્ય ભીડભાડવાળા વિસ્તારો, ભારે ટ્રાફિક ધરાવતા મુખ્ય 4 રસ્તાઓ અને અન્ય વિસ્તારો પર આવા પેલિકન સિગ્નલ આગામી સમયમાં ઇન્સ્ટોલ કરાશે। નાગરિકોને પણ વિનંતી છે કે સ્ટોપ લાઇનમાં રેડ લાઇટ થાય ત્યારે વાહનો ઊભા રાખે અને જેમ જેમ અવેરનેસ આવતી જશે એમ આ ઇમ્પ્લિમેન્ટેશન સારી રીતે થશે અને પોલીસને ANPR કેમેરા માટેનું હાલમાં કોઈ પ્રાવધાન નથી, પણ જેમ જેમ આ પ્રયોગ સફળ થાય અને વધારે પ્રમાણમાં સિગ્નલ ઊભા થાય તો આ પ્રકારની જોગવાઈ માટે પોલીસને જરૂરથી જાણ કરીને ચલણ માટેની વ્યવસ્થા પણ ઊભી કરાવી શકાય।